મિત્રો, હું શાર્દુલ ઠાકર ફરી એક વખત જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઈ લેક્ચર્સની સિરીઝમાં આપની સાથે જોડાઈ રહ્યો છું. મિત્રો, આજનું આ લેક્ચર ટેલી વિષય ઉપર મૂળભૂત રીતે વાઉચર એન્ટ્રી અંગેનું આ લેક્ચર છે. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે કેવી રીતે ઇન્વેન્ટરીનો સ્ટોક મેન્ટેન થાય છે, ઇન્વેન્ટરી કંટ્રોલની અંદર કેવી રીતે આપણે સ્ટોકને લખી શકીએ છીએ અને કેવી રીતે કોઈ વ્યક્તિ પાસેથી આપણે કોઈ પાર્ટી પાસેથી આપણે પરચેસ કરી શકીએ છીએ અને કોઈ પાર્ટીને આપણે સેલ કરી શકીએ છીએ, એની વાત આપણે બધા જોઈ ગયા હતા. મિત્રો, આજના લેક્ચરની અંદર ટેલીની અંદર જે વધારાના વાઉચર્સ છે એની એન્ટ્રી કેવી રીતે થાય અને શા માટે આ દરેક વાઉચરનો ઉપયોગ થાય એની વાત હું તમને કરવા માટે જઈ રહ્યો છું. મિત્રો, ખરેખર જો ટેલીની અંદર તમે જોશો તો આખા જે વાઉચરની એન્ટ્રી છે અથવા વાઉચર્સ છે એને બે રીતે વહેંચી દેવામાં આવેલા છે. બે ભાગની અંદર ટેલીના તમામ વાઉચર્સને વહેંચી દેવામાં આવેલા છે. મિત્રો, એક વાઉચરને એકાઉન્ટિંગ વાઉચર કહેવામાં આવે છે અને બીજા જે વાઉચર્સ છે એને ઇન્વેન્ટરી અંગેના વાઉચર્સ કહેવામાં આવે છે. ગેટવે ઓફ ટેલીની અંદર આ બાબત આપણને સ્પષ્ટપણે દેખાય છે. તો ટેલીના આ જે વાઉચર શબ્દનો અર્થ આપણે પહેલા પણ જોઈ ગયા છે, થિયરીના લેક્ચર્સમાં પણ જોઈ ગયા છે કે કોને વાઉચર કહેવાય. તો વાઉચર્સ એટલે ફરી એક વખત હું તમારી સામે મારી વાત મૂકીશ. વાઉચર્સ એટલે તમે જે કંઈ પણ આર્થિક વ્યવહાર બીજા કોઈ ધંધા સાથે કરેલો છે, બીજા કોઈ ધંધાકીય એકમ સાથે જે કરેલો છે તે અંગેનું, તે આર્થિક વ્યવહાર અંગેનું એક એવિડન્સ જેને કહેવાય, એક કે જેના આધારે તમે નક્કી કરી શકો કયા પ્રકારનો વ્યવહાર થયેલો છે તેને વાઉચર્સ કહેવામાં આવે છે. અને આ વાઉચરના આધારે તમારે મિત્રો ટેલીની અંદર તમારે વાઉચર એન્ટ્રી જેને કહેવાય એ કરવાની છે. તો ટેલીના એકાઉન્ટિંગ વાઉચર્સ અને ટેલીના ઇન્વેન્ટરી વાઉચર્સ અંગે આપણે વાત કરીશું. આગળના લેક્ચરમાં જ્યારે હું ઇન્વેન્ટરી તમને શીખવાડતો હતો, ઇન્વેન્ટરી કંટ્રોલની અંદર બે વાઉચર્સ તો આપણે જોયા હતા. ઇન્વેન્ટરી વાઉચર્સની અંદર બે પ્રકારના વાઉચર્સ તો જોયા હતા, એક પરચેસ વાઉચર અને બીજું જે છે તે સેલ્સ વાઉચર. પરચેસ એટલે જ્યારે આપણે કોઈ વ્યક્તિ પાસેથી ખરીદી કરીએ, માલની ખરીદી કરીએ ત્યારે આપણું પરચેસ વાઉચર બને છે અને જ્યારે આપણે કોઈને માલ વેચીએ ત્યારે એ સેલ્સ વાઉચર બને છે. પરચેસ વાઉચરની અંદર આપણે જે વ્યક્તિ પાસેથી ખરીદી કરીએ છીએ એને આપણે પૈસા રોકડ સ્વરૂપે, ચેક સ્વરૂપે અથવા તો ઈ પેમેન્ટ સ્વરૂપે કોઈ પણ રીતે ચૂકવવાના પડે છે. અને એટલા માટે જે વ્યક્તિ પાસેથી આપણે ખરીદી કરીએ, જે પાર્ટી પાસેથી ખરીદી કરીએ છીએ તે આપણા માટે એ સનરાય ક્રેડિટર બને છે, એટલે આપણે એની પાસેથી ક્રેડિટ પ્રાપ્ત કરીએ છીએ. એવી રીતે જ્યારે કોઈને વેચાણ કરીએ છીએ મિત્રો, ત્યારે વેચાણ કરતી વખતે જે વ્યક્તિને આપણે વેચાણ માલનું ઉધાર કરીએ છીએ તે વ્યક્તિને આપણે માલ વેચીએ છીએ એટલે આપણે એની પાસેથી પૈસા રોકડ સ્વરૂપે, બેંક સ્વરૂપે, પેમેન્ટ સ્વરૂપે અથવા તો ઈ પેમેન્ટ સ્વરૂપે આપણે લેવાના છીએ. અને એટલા માટે એ વ્યક્તિ આપણા માટે સનરાય ડેબ્ટર્સ બને છે. સનરાય ડેબ્ટર્સ બને છે. મિત્રો, સનરાય ડેબ્ટર એ ધંધા માટે મિલકત છે, સનરાય ક્રેડિટર એ ધંધા માટે દેવું છે, પૈસા ચૂકવવાના છે, તેથી સનરાય ક્રેડિટર એ દેવું છે, સનરાય ડેબ્ટર એ આપણા માટે મિલકત છે જેની પાસેથી આપણને થોડા સમયગાળાના અંતે, અમુક સમયગાળાના અંતે નાણાં મળવાના છે. મિત્રો, તો ટેલીની અંદર જે વાઉચર્સની એન્ટ્રી જે કરવામાં આવે છે તે અહીંયા એનું લિસ્ટ બનાવેલું છે. કોન્ટ્રા વાઉચર બનાવવામાં આવે. સૌથી પહેલા ટેલીની અંદર કયા પ્રકારનું વાઉચર બને છે અથવા કયા પ્રકારના વાઉચરની એન્ટ્રી કરી શકાય છે, તો એમાં કોન્ટ્રા વાઉચર એક છે. એનો શોર્ટકટ તમે જોઈ શકો છો, અહીંયા F4 છે. પેમેન્ટ વાઉચર છે, F5 ના શોર્ટકટ દ્વારા એ ખુલી શકે છે. રિસિપ્ટ વાઉચર છે, F6 એનો શોર્ટકટ છે. જર્નલ વાઉચર છે, F7 છે. સેલ્સ વાઉચર છે, F8 છે. ક્રેડિટ નોટ વાઉચર કંટ્રોલ F8 છે. પરચેસ વાઉચર F9 છે. ડેબિટ વાઉચર, ડેબિટ નોટ વાઉચર એ કંટ્રોલ F9 છે.
રિવર્સિંગ જર્નલ F10 છે, મેમો વાઉચર એ કંટ્રોલ F10 છે. મિત્રો આની અંદર જે કંટ્રોલ શોર્ટકટ વાળા વાઉચર્સ છે તે તમામ એ ઓપ્શનલ વાઉચર્સ છે. મિત્રો ઓપ્શનલ વાઉચર એટલે એવા વાઉચર્સ કે જેની અંદર જેને ખરેખર એને છૂટા પાડવાની જરૂર નથી, છતાં પણ છૂટા પાડેલા છે. આમ જોવા જઈએ તો જો આમ જોવા જઈએ તો આમનોંધ જ લખી શકાય. આમનોંધ એટલે જર્નલ, જેને એને ટેલીની પરિભાષામાં આમનોંધ એટલે જર્નલ કહેવામાં આવે છે, ટેલીની પરિભાષામાં જર્નલ કહેવામાં આવે છે. તમે જર્નલ લખો તો બધા જ વાઉચર એ તમને જર્નલની અંદર મળી જ જાય. બધા જ વાઉચર જર્નલની અંદર તમને મળી જ જાય. છતાં પણ તમને જુદું પાડીને બતાવવામાં આવેલું છે કે ભાઈ કોન્ટ્રા વાઉચર, પેમેન્ટ વાઉચર, રિસિપ્ટ વાઉચર, એટલે એના બધાના અર્થ સમજીએ છીએ આપણે. તો સૌથી પહેલા કોન્ટ્રા વાઉચરની વાત કરીએ. અચ્છા, ઓપ્શનલ વાઉચર એટલે આ બધા જે ક્રેડિટ નોટ ને ડેબિટ નોટ ને મેમો વાઉચર ને રિવર્સિંગ જર્નલ ને આ બધા જે વાઉચર છે ઓપ્શનલ વાઉચર છે, બરોબર છે. અચ્છા, અને તમારે આ વાઉચરની એન્ટ્રી ના કરવી હોય તો પણ તમે તમારા જર્નલની અંદર કરો તો પણ એ વાઉચરની એન્ટ્રી જે તે એકાઉન્ટમાં થઈ જ જાય છે. ઠીક છે. સૌથી પહેલા કોન્ટ્રા વાઉચર. મિત્રો કોન્ટ્રા વાઉચર એ મૂળભૂત રીતે શેના માટે ઉપયોગમાં લેવામાં આવે છે? કોન્ટ્રા વાઉચર જે છે એ સામાન્ય રીતે એટલા માટે ઉપયોગમાં લેવામાં આવે છે કે રેકોર્ડ્સ ફંડ ટ્રાન્સફર બિટવીન કેશ એન્ડ બેંક એકાઉન્ટ. તમારા રોકડ ખાતું અને બેંક ખાતું આ બંને વચ્ચે જ્યારે ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હોય, એટલે કે ફંડનું ટ્રાન્સફર થતું હોય. દાખલા તરીકે તમારે કોઈ ખર્ચો કરવો છે તો તમે ખર્ચ માટે પૈસા બેંકમાંથી ઉપાડી લાવ્યા. હવે બેંકમાંથી ઉપાડી લાવ્યા એટલે બેંકનું બેલેન્સ ઓછું થઈ ગયું, પણ તમારા હાથમાં રોકડ વધી ગઈ. પૈસા હજી ગયા નથી, કોઈ જગ્યાએ પૈસાનું પેમેન્ટ તમે કર્યું નથી, છતાં પણ બેંક એકાઉન્ટ ઘટી જવું જોઈએ, રોકડ ખાતું વધી જવું જોઈએ. રોકડ હાથમાં તમારા પાસે જ છે, એવી રીતે તમે પૈસા બેંકમાં ભરી આવો તો એ વખતે પણ આ પ્રકારની એન્ટ્રી થવી જોઈએ. એને કોન્ટ્રા વાઉચર્સ કહેવાય, જેના દ્વારા રોકડ કે બેંક બેલેન્સ સ્વરૂપે તમારા ધંધામાંથી કોઈ જગ્યાએ બહાર જતી નથી, પરંતુ એનું ટાઈપ કન્વર્ઝન થાય છે. કેશનું કન્વર્ઝન બેંક એકાઉન્ટના બેલેન્સમાં થાય છે અને બેંક એકાઉન્ટનું બેલેન્સ કેશના સંદર્ભમાં થાય છે. તો આવા જ્યારે વ્યવહારની એન્ટ્રી કરવાની હોય ત્યારે મિત્રો તમારે કોન્ટ્રા વાઉચરનો ઉપયોગ કરવો પડે. એટલે ધંધામાં અમુક વખતે રોકડના હાથ ઉપર જરૂર પડતી હોય તો એ સંજોગોમાં તમારે આવા કોન્ટ્રા વાઉચર્સ છે એને કહેવાય લખવા પડે. સારું, એ રીતે મિત્રો પેમેન્ટ વાઉચર છે. મેં હમણાં તમને વાત કરી કે પેમેન્ટ વાઉચર એટલે તમારે કોઈ વ્યક્તિને પૈસા ચૂકવવાના છે. ઓલ રેકોર્ડ્સ ઓર બેંક એન્ડ કેશ પેમેન્ટ. તમે પૈસા ચૂકવો એ વખતે જે નોંધ કરવી પડે, જે વાઉચરમાં નોંધ કરવી પડે, પેમેન્ટ વાઉચર છે એ પૈસા ચૂકવવાના તમારા, પછી એ તમે ચેક સ્વરૂપે ચૂકવો, એ પૈસા તમે પછી તમારા બેંક એકાઉન્ટની અંદર ઓનલાઈન પેમેન્ટ કરો, તમે પેટીએમ થી પેમેન્ટ કરો, ગમે તે રીતે પેમેન્ટ કરો, પેમેન્ટનું માધ્યમ ગમે તે હોય, પણ મૂળભૂત રીતે ટેલીની અંદર જે બે પેમેન્ટ થશે તે તમારા એક બેંક થ્રુ પેમેન્ટ અને કેશ થ્રુ પેમેન્ટ અને ઈ પેમેન્ટ, આ ત્રણ તમારા ગેટવે છે ટેલીના પેમેન્ટના, એના દ્વારા તમે પેમેન્ટ કરો છો. ક્રેડિટ કાર્ડ હોય તો તમારે ક્રેડિટ કાર્ડની વિગતો પણ એ બેંક એકાઉન્ટ ડિટેલ તરીકે બતાવવી પડે, અને એમાંથી તમે કોઈને પેમેન્ટ કરો ત્યારે તમારે પેમેન્ટ વાઉચર લખવું પડે. તો મિત્રો પેમેન્ટ કોને કરવામાં આવે? સન્ડ્રાય ક્રેડિટર્સને. જે વ્યક્તિઓના એકાઉન્ટ આપણા સન્ડ્રાય ક્રેડિટર્સના અંદર હોય એને પેમેન્ટ કરવાનું હોય તો એ પેમેન્ટ વાઉચર છે. જોઈએ છીએ બધા એક એન્ટ્રી કરીને આપણે જોવા પ્રયત્ન કરીશું. મિત્રો પેમેન્ટ વાઉચરની અંદર બરોબર ધ્યાન આપજો મિત્રો, કોઈ દિવસ કેશ નેગેટિવ હોઈ શકે નહીં, નેગેટિવ થઈ શકે નહીં. પેમેન્ટ કરવાનું હોય એટલે તમારે પેમેન્ટ આપવાનું હોય તો તમારી પાસે જેટલી રોકડ હાથ ઉપર હોય એના કરતા વધારે તમે રોકડ આપી શકો નહીં, નેગેટિવ એન્ટ્રી થઈ શકે નહીં. તમને વોર્ન કરવામાં આવશે, તમારી પાસે 5,000 રૂપિયા જ પડ્યા છે અને તમારે પેમેન્ટની એન્ટ્રી કરવી છે, વાઉચર પહેલા આવી ગયું છે તો 6,500 ની એન્ટ્રી કરવી છે, 5,000 રૂપિયા પડ્યા, 1,500 રૂપિયા ઓછા છે, તો એ સંજોગોમાં તમારે પહેલા એવા વાઉચરની એન્ટ્રી કરવી પડે કે જેના દ્વારા તમારી કેશ બેલેન્સ વધે
અને ત્યાર પછી એ વધેલા કેશ બેલેન્સની અંદરથી તમે પેમેન્ટ કરી શકો. એ બરોબર ધ્યાન આપવાનું છે. સારું. એ જ રીતે રિસિપ્ટ વાઉચર મિત્ર F6 એનો શોર્ટકટ છે અને તમને જે પેમેન્ટ મળે છે, પ્રાપ્ત થાય છે, તે તમામ પેમેન્ટ તમારે આની અંદર તમારે નોંધવા પડે છે. આ પ્રકારના વાઉચર્સ દ્વારા નોંધવા પડે છે, જેની અંદર તમે બેંક થ્રુ એટલે કે કેશ થ્રુ અથવા તો ઈ પેમેન્ટ થ્રુ અથવા તો નેટ બેન્કિંગ થ્રુ કોઈ પણ રીતે પેમેન્ટ તમે સ્વીકારો છો, રોકડા પણ સ્વીકારો છો, તો પણ અહીંયા આગળ તમારે આ વાઉચરની અંદર એન્ટ્રી થશે. મિત્રો બરોબર ધ્યાન આપજો. રોકડ આવે, કેશ આવે છે તમારી પાસે, એટલે આવે તે ઉધાર, એટલે હંમેશા એટલે રોકડ ખાતું, બેંક ખાતું, આ બધા જ લેજર્સ જે છે તે તમારા ડેબિટ થશે અને જે પાર્ટીએ તમને પેમેન્ટ આપ્યું છે તેનું ખાતું ક્રેડિટ થશે. એટલે પેમેન્ટ એવા વ્યક્તિઓ આપે જેના ખાતા શેના અંડરમાં હોય? સેન્ટ્રલ ડેપ્ટર્સના અંડરમાં હોય, જેની પાસેથી તમને કેશ મળવાની છે. મિત્રો જર્નલ વાઉચર આ બહુ અગત્યનું છે. મિત્ર જર્નલ વાઉચર જે છે એ રેકોર્ડ એડજસ્ટમેન્ટ બિટવીન લેજર એકાઉન્ટ, રેકોર્ડ એડજસ્ટમેન્ટ બિટવીન લેજર એકાઉન્ટ. એટલે મિત્ર જર્નલ જે હું તો એમ માનું છું કે તમે આમનોંધની અંદર જે એન્ટ્રી કરો છો એ બધી જ એન્ટ્રી જર્નલ વાઉચરની અંદર થઈ શકે. બધી જ એન્ટ્રી જર્નલ વાઉચરની અંદર થઈ શકે છે. તમે પેમેન્ટ વાઉચર લખો તો હોય, સેલ્સ વાઉચર લખો તો બધી જ એન્ટ્રી તમને જર્નલ વાઉચરની અંદર કરી શકાય છે. એટલે મિત્રો હું એમ માનું છું કે કોઈ પણ વાઉચર કે જે રેલીની અંદર લખવું પડે બધી જ એન્ટ્રી જર્નલની અંદર થઈ શકે છે. સેલ્સ વાઉચરની વાત જોઈએ આપણે. F8 એટલે સેલ્સ, એનો શોર્ટકટ F8 છે. વેચાણ આપણે જાણે કોઈને કર્યું હોય ત્યારે સેલ્સ વાઉચરની એન્ટ્રી કરવી પડે. મિત્રો ક્રેડિટ નોટ બરોબર સમજો. ક્રેડિટ નોટની એન્ટ્રી એ સેલ્સ રિટર્ન ઓર કસ્ટમર ઓવરચાર્જિંગ ના જે વ્યવહારો હોય એના અંગેની એન્ટ્રી કરવી પડે. ક્રેડિટ નોટ ફરીથી ધ્યાન આપજો. સેલ્સ રિટર્ન એટલે તમારી પાસે વેચેલો માલ જ્યારે પરત આવે ત્યારે તમારે એની એન્ટ્રી કરવી પડે. એટલે આમ એક પ્રકારે તમારા માટે સેલ્સ રિટર્ન જે છે તે તમારા માટે એક પ્રકારની ખરીદી બને છે. સેલ્સ રિટર્ન એક પ્રકારની તમારી ખરીદી બને છે. પણ મિત્રો મારી દ્રષ્ટિથી સેલ્સ રિટર્નનું એકાઉન્ટ બનાવી દેવું જોઈએ. સેલ્સ રિટર્નનું એકાઉન્ટ આપણે બનાવેલું છે મારા ખ્યાલથી. સેલ્સ રિટર્ન અને પરચેસ રિટર્ન, એટલે પરચેસ રિટર્ન જે છે એક પ્રકારનું તમારું વેચાણ છે અથવા માલ તમારા પાસેથી જાય છે, ત્યારે સેલ્સ રિટર્ન એક પ્રકારની ખરીદી છે કે એટલે માલ જે તમે વેચેલો છે પાછો આવે છે. એટલે માલ જે આવશે એના ખાતે ઉધાર થશે અને પાર્ટી ખાતે જમા થશે સેલ્સ રિટર્નની અંદર. જ્યારે પરચેસ રિટર્નની અંદર તમે જે છે માલ જાય છે એટલે જમા થશે અને જેને તમે પરચેસ કરેલો છે એની પાસેથી કરી એટલે એનું ખાતું ઉધાર થશે. તો પરચેસ રિટર્ન અને સેલ્સ રિટર્ન એ બંને એવા એકાઉન્ટ છે કે જેની અંદર પરચેસ અથવા સેલ્સની રિવર્સ એન્ટ્રી થાય છે અને એટલા માટે એના માટે ક્રેડિટ નોટ અથવા ડેબિટ નોટ એવા વાઉચરનો અહીંયા તમારે ઉપયોગ કરવો પડે છે. ઓકે, ડેબિટ નોટ એવા પરચેસ રિટર્નની એન્ટ્રી કરવા માટે તમારે એનો ઉપયોગ કરવો પડે છે. રિવર્સિંગ જર્નલ મિત્રો ટેલીની અંદર અથવા એકાઉન્ટની અંદર એક એવો કન્સેપ્ટ છે કે કોઈ દિવસ કોઈ એન્ટ્રી એક વખત તમે કરી ત્યાર પછી એ એન્ટ્રીને ડિલીટ કરવી જોઈએ નહીં. બરોબર ધ્યાન આપજો મિત્રો. જે એન્ટ્રી તમે કરી છે એક વખત એને કોઈ દિવસ ડિલીટ અથવા તો એને કોઈ દિવસ કાઢી નાખવી જોઈએ નહીં. તમને કોઈ એન્ટ્રી કર્યા પછી એવી સમજ પડી કે ભૂલ પડી છે, એન્ટ્રી જે છે તે ભૂલ ભરેલી છે અથવા એ એન્ટ્રી તમારી ભૂલથી ખોટી થઈ ગઈ છે, તો એ સંજોગોમાં તમારે એ એન્ટ્રીને અથવા એ વાઉચરને ડિલીટ કરવું જોઈએ નહીં, એની રિવર્સિંગ એન્ટ્રી કરવી જોઈએ, જેથી તમને ખ્યાલ રહે કે જે ખોટા વાઉચરની એન્ટ્રી થઈ ગઈ હતી એના માટે રિવર્સિંગ એન્ટ્રી કરેલી છે, રિવર્સ જર્નલ એના માટે લખેલી છે, એવો તમને ખ્યાલ રહે. એટલા માટે મિત્રો આ રિવર્સિંગ જર્નલ વાઉચર્સ તમને ત્યાં આગળ પ્રોવાઈડ કરવામાં આવેલા છે. તો આટલા વાઉચર્સ જે છે એ આપણે જોવાના છીએ અને એમાં ખાસ કરીને પરચેસ વાઉચર, સેલ્સ વાઉચર, આ બંને વાઉચર મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર એક્સપ્લેન કરેલા છે. એટલે આજે હું તમારી સામે જે વાત કરીશ તે આજે હું તમારી સાથે જે વાત કરવાનો છું તે જર્નલ પેમેન્ટ કોન્ટ્રા
ક્રેડિટ નોટ અને ડેબિટ નોટ અને રિવર્સિંગ જર્નલ વિશે વાત કરીશ. તો સપોઝ કે બીજી 2-3 વચ્ચે પણ વાતો આપણે કરીશું. ગયા વખતે આપણે તમને યાદ છે કે આપણે એક કૃણાલ ઇલેક્ટ્રોનિક્સનું ખાતું બનાવ્યું હતું. કૃણાલ ઇલેક્ટ્રોનિક્સનું એકાઉન્ટ આપણે બનાવ્યું હતું અને એની અંદર આપણે અમુક એન્ટ્રી કરી હતી, અમુક વાઉચર્સની એન્ટ્રી કરી હતી. પરચેસ વાઉચર હતું મારા ખ્યાલથી. તો ફરી એક વખત કૃણાલ રિટેલ એટલે જરા લિંક આપણને મળી જાય, આપણી પાસે બેલેન્સ શીટની અંદર જઈને જોઈએ તો બેલેન્સ શીટની અંદર જઈને જોઈએ તો સનડ્રાય ક્રેડિટર્સનું લિસ્ટ છે. કૃણાલ કુમાર ઇલેક્ટ્રોનિક્સ આપણા સનડ્રાય ક્રેડિટર્સ છે અને અહીંયા સનડ્રાય ડેબ્ટર્સની અંદર સ્ટોક છે આપણો. અને હા, અહીંયા કેમ સનડ્રાય ડેબ્ટર્સની અંદર કૃણાલ ઇલેક્ટ્રોનિક્સનું ખાતું નથી બતાવતું એનું મિત્રો કારણ છે. સનડ્રાય ડેબ્ટર્સનું ખાતું એટલા માટે નથી બતાવતું મિત્રો કે કૃણાલ ઇલેક્ટ્રોનિક્સ જે છે એની પાસેથી આપણે જે પણ માલ લેવાનો હતો એ પૂરો થઈ ગયો હતો, એને પેમેન્ટ પણ કરી દીધું હતું. તો આપણે એને જો જોવું હોય તો અહીંયા ડિસ્પ્લેમાં જઈશું. એકાઉન્ટ બુક્સ, કોનું એકાઉન્ટ? લેજર એકાઉન્ટ. કોનું? કૃણાલ ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડનું એકાઉન્ટ આપણે જોવાના છીએ. તેની અંદર આપણે સેલ્સ વાઉચરની એન્ટ્રી કરી. આ સેલ્સ વાઉચરની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે સોની 2000 વોટનું આપણું હતું, સોની 29 ઇંચનું ટીવી હતું, વિડીયોકોન 81 ઇંચનું ટીવી હતું અને એના ઉપર 16% જીએસટી અને એસજીએસટી અને સીજીએસટી કાપ્યું હતું. આ 16% જીએસટી અને એસજીએસટી છે 16,000 એ 1,32,000 ઉપર આપણે ગણેલો હતો અને એની જે આઇટમ્સ છે, એની આ જે આઇટમ્સ છે એના ઉપર જુદો જુદો જીએસટી કર્યો. કેટલો જીએસટી ને કેવી રીતે ગણ્યો હતો એ તમારે જો જોવું હોય તો અહીંયા ટેક્સ એનાલિસિસની અંદર જઈને તમે જોઈ શકો છો. તમે સેલ્સ એમાં ટેક્સેબલ 31,000, 1,31,200 તમારી જે સેલ્સનું જે એમાઉન્ટ છે 1,31,200 એના ઉપર તમે કેવી રીતે તમારો ટેક્સ ગણાવેલો છે. તો સોની જે તમારી મ્યુઝિક સિસ્ટમ છે એના ઉપર 360 રૂપિયા એના ઉપર, અને ઓલ્ટર F1 દબાવશો તો ડિટેલ બતાવશે. ઓલ્ટર F1 બતાવશો તો એમાં 2% પ્રમાણે તમારો જીએસટી અને સીજીએસટી અને એસજીએસટી કપાય છે. તો 180 360 રૂપિયા તમારો આ જે છે તે ટેક્સ કપાયો. 29 ટીવી ઉપર 7% તમારો જીએસટી કપાય છે, અરે 14% કપાય છે. એટલે 22,000 ઉપર 14% તમે ગણશો તો 3,080 રૂપિયા, એટલે 7% સીજીએસટી, 7% એટલે 1,540 સીજીએસટી, 1,540 તમારો સેન્ટ્રલ જીએસટી અને એસેટ જીએસટી. એવી રીતે 1,02,000 રૂપિયાના વિડીયોકોનના ટીવીના જે 81 ઇંચનું ટીવી છે એના પર 28% તમારો જીએસટી કપાય છે. તો તમારો 14% જીએસટી, જીએસટી અને એસજીએસટી 14,280 એમ કરીને ટોટલ તમારા આ બે જીએસટી, અરે સોરી 3 આઈટમ ઉપર જીએસટી 2.5% રેટના લે કે 14% એટલે 5%ના રેટના લે કે 7%, 14%ના અને 28%ના રેટના લે કે તમારા 1,31,200 રૂપિયાની આઈટમ ઉપર તમારો જીએસટી જે થાય છે તે આ રીતે તમારો જીએસટી થાય છે. 32,000 રૂપિયાનો જીએસટી તમારો થાય છે. આવી આપણે એન્ટ્રી કરી હતી. અને એના માટે આપણને તમને ખ્યાલ હોય તો આ જે કૃણાલ ઇલેક્ટ્રોનિક્સ હતું એણે આપણને પૈસા પણ ચૂકવી દીધા હતા. 1,63,200 આપણને એણે ટેક્સ સહિત પૈસા 32,000 ટેક્સ સહિત 1,31,000 ઉપર ટેક્સ સહિત આપણને પૈસા આપણને આપી દીધા. એસબીઆઈ નો ચેક આપણને આપ્યો એટલે બેંક એકાઉન્ટ આપણું 1,63,200 નું આપણું હશે. એ પણ જોઈ લઈએ એક વખત. બેંક એકાઉન્ટ એસબીઆઈ નું 1,63,200 રૂપિયા આપણા બેંક એકાઉન્ટના ખાતામાં પડેલા છે. એવી રીતે આ પરચેસ એન્ટ્રી કરી હતી આપણે અને રિસિપ્ટ એન્ટ્રી કરી હતી. પૈસા આપણને પ્રાપ્ત થયા હતા એની એન્ટ્રી કરી હતી. સેલ્સ એન્ટ્રી પણ કરી હતી. પરચેસ કુમાર ઇલેક્ટ્રોનિક્સ પાસેથી આપણે પરચેસ કર્યું. સારું, અહીંયા તમે પરચેસ રજીસ્ટર પણ જોઈ શકો. તમે પરચેસ શું કર્યું છે તો પરચેસ કુમાર ઇલેક્ટ્રોનિક્સ પાસેથી 76,200 લિનોવોનું એક લેપટોપ ખરીદ્યું છે. લિનોવોનું એક લેપટોપ ખરીદ્યું છે. સોની એલઈડી ટીવી બે ટીવી 15,500 માં ખરીદી છે. અને એના ઉપર જો તમારે ફરી પાછો જીએસટી અને સીજીએસટી અને એસજીએસટી કેવી રીતે ગણ્યો તો એ તમારે જોવું હોય તો અહીંયા તમે
ટેક્સ એનાલિસિસ ઉપર ક્લિક કરો અને ટેક્સ એનાલિસિસ જે છે એની અંદર તમે ઓલ્ટર F1 કરો તો અહીંયા 20% તમને જીએસટી પ્રાપ્ત થાય છે. એટલે 7,000 રૂપિયા 35,000 રૂપિયા અને 35,000ની રકમ ઉપર 7,000 રૂપિયા અને 21 સોની એલઈડી ટીવી જે છે એના પર 31,000 રૂપિયા તમારી કિંમત છે એક જ ટીવીની અને એના પર 12% જીએસટી પ્રાપ્ત થાય છે. એટલે 1,860 રૂપિયા 3,720 રૂપિયા એમ ટોટલ 10,720 રૂપિયા 66,000 ઉપર તમારો જીએસટી થાય છે. તો આવી એક આપણે પરચેસની એન્ટ્રી પણ કરીને બતાવી હતી. એટલે એકાઉન્ટ ઇન્ફોની અંદર જઈને તમે સેલ્સની જે કંઈ પણ એન્ટ્રી કરી હોય પણ જોઈ શકો, એકાઉન્ટ બુક્સની સેલ્સની એન્ટ્રી કરી હોય પણ જોઈ શકો, પેમેન્ટની પણ જોઈ શકો અને 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 રિસિપ્ટની પણ તમે લેઝરની અંદર જઈને રિસિપ્ટની એન્ટ્રી પણ જોઈ શકો. એટલે આમ જોવા જઈએ તો ડિસ્પ્લેની અંદર એકાઉન્ટ બુક તમે જુઓ અને લેઝર ખોલો એટલે તમારી સામે આખા ધંધાના કોઈ પણ એકાઉન્ટનો દાખલા કોઈ પણ એકાઉન્ટનો તમારી સામે ચિતાર તમને પ્રાપ્ત થાય. બેંક ઓવરડ્રાફ્ટ કોઈ પણ એકાઉન્ટ તમે આઈજીએસટી સીજીએસ દાખલા સીજીએસટી લઈએ તો તમને 16,000 સીજીએસટી તમે કોઈની પાસેથી પ્રાપ્ત કર્યો છે, વેચાણ કરીને પ્રાપ્ત કર્યો છે અને તમારે ભરવાનો છે 5,360 રૂપિયા તો 10,640 તમારી ક્રેડિટ છે. એટલે તમે જ્યારે ખરીદી કરશો ત્યારે ક્રેડિટનો ઉપયોગ તમે કરી શકશો. કમિશન રિસીવ, કમિશન પેડ, બેંક ઓવરડ્રાફ્ટ, કેશ ઇન હેન્ડ તમારી પાસે રોકડ કેટલી પડી છે તો 36,720 રૂપિયા તમારી પાસે રોકડા પડેલા છે. સારું, તો આપણે વાત કરતા હતા સૌથી પહેલા કોન્ટ્રા એકાઉન્ટ વાઉચરની, એકાઉન્ટ બુકની, કોન્ટ્રા વાઉચરની. તો કોન્ટ્રા વાઉચર મિત્રો આપણે તમને બતાવ્યું તે પ્રમાણે રોકડ તમારા પાસેથી એટલે કે તમારા ઇન્ટરનલ ધંધામાં તમે કાં તો રોકડ બેંકમાં ભરી આવો છો અથવા તો રોકડ તમારા ધંધાના ઉપયોગ માટે રોજબરોજના ખર્ચાના ઉપયોગ માટે તમે તમારી રોકડ જે છે એ તમે બેંકમાંથી ઉપાડી આવો છો. તો એના માટે કોન્ટ્રા વાઉચરનો ઉપયોગ થશે. તો તમારે અહીંયા એકાઉન્ટિંગ વાઉચર તરીકે કોન્ટ્રા વાઉચર માટે F4 શોર્ટકટ છે. F4 તો અત્યારે હાલ તમારી પાસે પહેલા બેલેન્સ જોઈ લઈએ. તમારી પાસે બેંકમાં રોકડ લઈ આવો છો તમે એટલે તમારા હાથ ઉપરથી કેશ વધશે. રોકડ આવે છે તો કેશ ઇન હેન્ડ ખાતે ઉધાર 36,720 રૂપિયા તમારી રોકડ છે. અને ક્યાંથી લઈ આવો છો? એસબીઆઈ માંથી લઈ આવો છો. એસબીઆઈ માંથી તમે તમારા માટે રોકડ લઈ આવો છો તો અહીંયા 3,200 રૂપિયા તમે એસબીઆઈ માંથી ઉપાડી લાવો છો. ચેક તમારો, ચેકનો નંબર તમે અહીંયા આપી શકો, ચેકની ડિટેલ આપી શકો અને અહીંયા મિત્રો તારીખ બરોબર ધ્યાન આપજો. ખરેખર દરેક વ્યવહારને એન્ટ્રી કરતા પહેલા, દરેક વાઉચરની એન્ટ્રી કરતા પહેલા મિત્રો બરોબર F2 કરીને તમારી તારીખને સેટ કરી લો. પરંતુ અહીંયા તમારે અહીંયા આપણે આ એજ્યુકેશનલ વર્ઝન હોવાના કારણે એની અંદર જે છે તે જેને કહેવાય કે આપણે તારીખને બદલી શકતા નથી. 2 તારીખો બદલાય છે, પહેલી અને બીજી. એટલે આપણે અત્યારે એ વાત નથી કરતા. પણ બરોબર જ્યારે તમે ધંધામાં હિસાબો લખવા જાઓ ત્યારે તમારે કઈ તારીખ કેવી રીતે બદલવી પડે, F2 કરીને તમારે ડેટ ચેન્જ કરવી પડે. પણ અહીંયા ત્રીજી તારીખ નહીં થાય મિત્રો, ત્રીજી તારીખથી આગળ વધશે નહીં. તો આ વ્યવહારનું નેરેશન તમે લખી શકો કે કેશ ઓન હેન્ડ, અહીંયા કેશ ઓન હેન્ડ એટલે હવે તમારી રોકડ જે છે એ વધી જશે. તમારી રોકડનું બેલેન્સ તમે જુઓ અહીંયા 3,200 ઉપાડ્યા, 36,000 પહેલા હતું અને 3,200 પર એટલે 39,920 રૂપિયા થયા. એટલે હવે તમારું હાથ ઉપરની રોકડ શિલ્લક જે છે તે વધી ગઈ. હવે એવી જ રીતે તમે બેંકમાં પેમેન્ટ ભરી આવો છો તો સપોઝ કે તમારી પાસે 36,000 રોકડ હાથ ઉપર રાખવી બરોબર નથી. તમારા ધંધાની અંદર તમારે 25,000 રૂપિયા 20,000 રૂપિયા હાથ ઉપર રોકડ રાખવો જ છો અથવા રાખવી જોઈએ એવું તમે નક્કી કરેલું છે. તો એના માટે તમારે ફરી પાછું કોન્ટ્રા વાઉચર લખવું પડે. એને પેમેન્ટ ના કહેવાય મિત્રો, પેમેન્ટ ગયું નથી. તમારી પાસે રોકડ અને બેંકનું સ્વરૂપ બદલાવ્યું છે ફરી. તો હવે રોકડ જાય છે એટલે જમા થશે, બેંક બેલેન્સ વધે છે એટલે અહીંયા તમે બેંક એકાઉન્ટ એસબીઆઈ ખાતે તમે અહીંયા તમારા ઉધાર થશે એટલે એ વધશે અને અહીંયા કેશ જે છે, કેશ ઇન હેન્ડ જે છે તમારી ઓછી થશે.
અત્યારે સપોઝ કે તમારી 39,000 રૂપિયા કેશ છે અને તમારે અહીંયા જોવું છે કે મારે 25,000 રૂપિયા જ કેશ રાખવી છે, તો કંટ્રોલ એમ કરો. અહીંયા કેલ્ક્યુલેટર કંટ્રોલ એન કરો એટલે તમને કેલ્ક્યુલેટર પ્રાપ્ત થશે. તમે અહીંયા જોઈ લો 39,920 માઇનસ તમારે 20,000 રાખવા છે, તો 19,920 રૂપિયા તમે તમારા પેલામાં ભરી દો બેંક એકાઉન્ટમાં. તો ફરી પાછા કંટ્રોલ એમ કરશો એટલે ફરી પાછા તમારા એકાઉન્ટિંગ વાઉચર ક્રિએશન ની અંદર આવી જશો. કેટલા રૂપિયા? 19,920 રૂપિયા તમે ભરી દો છો. 20,000 રૂપિયા તમારા હાથ ઉપર રોકડ રહે છે. તો અહીંયા તમે બતાવી શકો. રોકડ તમે જ્યારે બેંકમાં ભરો છો એ વખતે તમે કેટલા રૂપિયાની કેટલી નોટો ભરો છો એ તમારે અહીંયા બતાવવું હોય તો એ પણ ફેસિલિટી બહુ સારી ફેસિલિટી કહેવાય. અને તમે કેટલા હજાર રૂપિયાની 20,000 રૂપિયા તમે 19,920 રૂપિયા ભરો છો તો દાખલા તરીકે 20 રૂપિયાની એક નોટ છે. એવી રીતે 50 સપોઝ કે તમારી પાસે 2,000 રૂપિયાની 6 નોટો છે તો 12,000 રૂપિયા થયા. હવે 1,000 રૂપિયાની 2 નોટો છે, 2,000 રૂપિયા થયા, ટોટલ 14,000 થયા. આપણે કેટલા કરવાના છે? 19,920. 19,000. 500 રૂપિયાની 10 નોટો છે, 19,000 થઈ ગયા. 200 ની 4 નોટો છે, 800. 100 ની 1 છે, 900. અને 20 ની 1 નોટ છે એટલે 19,920 રૂપિયા થઈ ગયા તમારા. અને અહીંયા તમે રોકડા બેંકની અંદર ભરી દો છો. એટલે હવે તમારું જે છે તે તમે જોઈ શકશો કે બેંક બેલેન્સ જે છે વધી ગયું હશે અને રોકડનું તમારું જે બેલેન્સ છે તે ઘટી ગયું હશે. કેવી રીતે જોવાશે? ફરી એસ્કેપમાં જાઓ એટલે કે મેઇન ગેટવે ઓફ ટેલીમાં જાઓ અને અહીંયા ડિસ્પ્લેમાં જઈ લેજર બુક અને કેશ અને બેંક બુક તમે જોશો તો એની અંદર તમને તરત ખબર પડશે કે તમે કેટલા રૂપિયા કેશ લાવ્યા અને બેંક ઓવરડ્રાફ્ટ એસબીઆઈ એકાઉન્ટ 20,000 રૂપિયા તમારી હાથ ઉપર રોકડ થઈ ગઈ. આને તમારે જોવું હોય તો જુઓ તમે અહીંયા જોઈ શકશો કે પહેલા 3,200 રોકડા આપ્યા હતા, 3,200 રોકડા લઈ આવ્યા હતા, એ બેંકમાંથી તમે લઈ આવ્યા હતા અને 19,920 તમે ભરી દીધા હતા. આપણે જે કોન્ટ્રા વાઉચરની એન્ટ્રી કરી એની જોઈએ, એની વાત જોઈએ તો લેજરની અંદર જઈને તમારે એસબીઆઈ નું ખાતું જોશો તો તમને 3 એન્ટ્રી મળશે. 3200 રૂપિયા રોકડા લાવ્યા હતા એની એન્ટ્રી, 19,920 ભરાઈ ગયા હતા એની એન્ટ્રી, 1,83,000 તમારું અત્યારે હાલ બેલેન્સ બેંકની અંદર બતાવશે. એટલે આ કોન્ટ્રા વાઉચરની એન્ટ્રી મિત્રો મેં તમને કરીને બતાવી. ક્યાંથી જોવાય એને પણ બીજું એક બરોબર ધ્યાન રાખવાનું, કોઈ પણ વાઉચરની એન્ટ્રી કર્યા પછી તમારે બેલેન્સ શીટ બરોબર જોઈ લેવાનું. કોઈ જગ્યાએ બેલેન્સ શીટની અંદર તફાવત આવવો જોઈએ નહીં. જો બંને અહીંયા લાયબિલિટીઝ એટલે કે મૂડી દેવા બાજુ અને આ બાજુ મિલકત લેણા બાજુ બંને બાજુએ સરવાળો 13,35,420, 13,35,420 અને અહીંયા કોઈ જગ્યાએ ડિફરન્સ બતાવવો જોઈએ નહીં. એક વસ્તુની એન્ટ્રી કર્યા પછી એની અસર તરત જ બેલેન્સ શીટની અંદર બતાવશે, તરત જ બેલેન્સ શીટની અંદર બતાવી દેશે. તો આ તમે આ કામ કરી શકો. સારું, કયું વાઉચર? બીજું જર્નલ પેમેન્ટ વાઉચર, કોઈને આપણે પેમેન્ટ કરવાનું છે. હવે મિત્રો આપણને તમને બધાને ખ્યાલ છે તે રીતે આપણે બધાએ આપણે કુમાર ઇલેક્ટ્રોનિક્સ પાસેથી માલ ખરીદી લાવ્યા હતા. કુમાર ઇલેક્ટ્રોનિક્સ પાસેથી માલ ખરીદી લાવ્યા હતા. જોઈ લઈએ આપણે પરચેસ એન્ટ્રીની અંદર જોઈ લઈએ પરચેસ વાઉચરની અંદર એકાઉન્ટિંગ વાઉચર્સ અને ડિસ્પ્લેમાં જવાનું અને અહીંયા આગળ એકાઉન્ટ બુક્સ અને લેજર અને અહીંયા પરચેસ વાઉચર, પરચેસ એકાઉન્ટ. તો તમને ખબર પડશે કુમાર ઇલેક્ટ્રોનિક્સ પાસેથી આપણે 66,000 એક બિલ પ્રમાણે વસ્તુ ખરીદી લાવ્યા હતા. આગળની બાકી કુમાર ઇલેક્ટ્રોનિક્સની હતી પાછી, તો આપણે 66,000 રૂપિયા અને 5,360 સીજીએસટી અને એસજીએસટી તમારે એને ચૂકવવું પડે. તો 66,000 રૂપિયા આપણે બેંક થ્રુ કેવી રીતે કરીએ છીએ પેમેન્ટ એ જોઈએ. તો ફરીથી મિત્રો ગેટવે ઓફ ટેલી પાસે જવું પડશે તમારે. એકાઉન્ટિંગ વાઉચર, હવે તમે કોઈને પેમેન્ટ કરો છો એટલે તમારે કયું વાઉચર બતાવવું પડશે? F5 શોર્ટકટ છે પેમેન્ટ વાઉચરનો. એટલે તમારું વાઉચરનો પ્રકાર તમારો જે થઈ ગયો F5 તમારો શોર્ટકટ તમારો વાઉચર પ્રમાણ થઈ ગયો. ક્યાંથી પૈસા ચૂકવશો? તમારી પાસે પૈસા ચેક સ્વરૂપે એટલે કે બેંકના બેલેન્સ સ્વરૂપે છે
તમે ચેક આપી દે શકશો. તો અહીંયા બેંક SBI ની દ્વારા તમે પૈસા ચૂકવશો. કોને ચૂકવવાના? અત્યારે હાલ કુમાર ઇલેક્ટ્રોનિક્સ ને પૈસા ચૂકવવાના છે. કુમાર ઇલેક્ટ્રોનિક્સ નું બાકી ખાતું 8 લાખ રૂપિયા ને 2000 થી બોલે છે, પણ આપણે હાલ જે છે તે બધા પૈસા બિલ બાય બિલ ચૂકવીએ છીએ, અથવા તો તમે પેલા 66,000 રૂપિયા કુમાર ઇલેક્ટ્રોનિક્સ ના ચૂકવવાનો પ્રયત્ન કરો છો. ન્યૂ રેફરન્સ ઓન એકાઉન્ટ ગમે તે રીતે એડવાન્સ આપો છો તમે, ઓગસ્ટ રેફરન્સ અને ન્યૂ રેફરન્સ, અને તમે અહીંયા રેફરન્સ લખી શકો ટાઈપ ઓફ રેફરન્સ તરીકે. તમે એને ઉચ્ચક આપી દો છો કે ભાઈ ચલો 66,000 રૂપિયા તને ઉચ્ચક. પેમેન્ટ પ્રમાણે ચૂકવવું છે તો તમારે પેમેન્ટ વાઉચર બરોબર તમારે એક વખત જોઈ લેવું પડે. એમ તો ફરી એક વખત ડિસ્પ્લે પરચેસ બુક ની અંદર જવાનું, એકાઉન્ટ બુક, અને અહીંયા પરચેસ રજિસ્ટર પણ આપેલું છે. સીધું પરચેસ રજિસ્ટર જોશો તો પણ તમને ખબર પડશે કે તમારે મારું ઇલેક્ટ્રોનિક્સ ને કેટલા રૂપિયા ચૂકવવાના છે. 76,720 રૂપિયા ચૂકવવાના છે. તો ફરી એક વખત પેમેન્ટ વાઉચર ખોલવા માટે એકાઉન્ટિંગ વાઉચરમાં F5 તમારું શોર્ટકટ પેમેન્ટ વાઉચરનો, અને તમે કેવી રીતે ચૂકવો છો, બેંક એકાઉન્ટ, અને કોને ચૂકવો છો તો કુમાર ઇલેક્ટ્રોનિક્સ ને ચૂકવો છો. કુમાર ઇલેક્ટ્રોનિક્સ ને ચૂકવો છો 76,720 રૂપિયા તમે ચૂકવો છો. 76,720 રૂપિયા એટલે જો 76,720 રૂપિયા નું પેન્ડિંગ બેલેન્સ તમારું એક બિલ નું હતું એ તમને અહીંયા સીધું બતાવે છે. એ બિલ માટે તમે એને 76,720 રૂપિયા તમારે 26 એપ્રિલના દિવસે ચૂકવી દેવાના હતા ક્રેડિટ પ્રમાણે, તમે એને 2 એપ્રિલે તરત ચૂકવી દો છો. 76,720 રૂપિયા તમારા બેલેન્સની અંદર તમે ચેક આપી શકો. કયા ખાતામાં કોને ચૂકવવાના છે, કુમાર ઇલેક્ટ્રોનિક્સના ખાતાનો નંબર ને આ બધી વસ્તુ અહીંયા તમને બતાવશે. અને અહીંયા તમે એક્સેપ્ટ આપશો એટલે 76,720 રૂપિયા તમારા પેમેન્ટ વાઉચર તરીકેની એન્ટ્રી ગઈ. આ પેમેન્ટ વાઉચરને તમારે જો જોવું હોય તો ફરી એક વખત ક્યાં જવું પડશે તમારે? તમને 2 જગ્યાએથી બતાવશે. એક કુમાર ઇલેક્ટ્રોનિક્સના ખાતામાં પણ બતાવશે અને તમારા બેંક એકાઉન્ટના ખાતામાં પણ બતાવશે. તો તમારે ડિસ્પ્લેમાં જવાનું, ડિસ્પ્લેની અંદર એકાઉન્ટ બુક્સની અંદર લેઝરની અંદર જઈને તમે SBI નું બેંક એકાઉન્ટ જોશો તો પણ તમને ત્યાં કુમાર ઇલેક્ટ્રોનિક્સને પૈસા ચૂકવ્યા છે એ બી ખબર પડશે. અને અહીંયા કુમાર ઇલેક્ટ્રોનિક્સ નું ખાતું જોશો તો પણ તમને ખબર પડશે કે તમે અહીંયા પૈસા ચૂકવ્યા છે. કુમાર ઇલેક્ટ્રોનિક્સની અંદર ખાતું જે છે એ 76,720 રૂપિયાથી તમારું પૂરું થઈ જશે. એટલે કે ઉધાર બાકી બતાવતી હશે અને બેંક ખાતે બેંકની અંદર જમા બાકી બતાવતું હશે. જો અહીંયા બેંક એકાઉન્ટની અંદર તમે જોશો, કારણ કે બેંક એ માલ મિલકતનું ખાતું છે અને માલ મિલકતનું ખાતું જાય તે જમા થાય તો અહીંયા 76,720 રૂપિયા જમા બાકી બતાવતું હશે. જમા એટલે ક્રેડિટ સાઇડ બતાવતું હશે કે જે તમે પેમેન્ટ કરેલું છે. કોને કરેલું છે તો કુમાર. એટલે ખતવણી પણ થઈ ગઈ મિત્રો, એક પ્રકારની ખતવણી પણ જો એકાઉન્ટ્સના નિયમ પ્રમાણે જોઈએ તો ખતવણી પણ તમારી થઈ જાય છે. તો આ હવે તમારા બેંક ખાતામાં નીચે કેટલી બેલેન્સ છે તમને અહીંયા નીચે બતાવે છે કે ભાઈ 1,03,000 તમારી 1,03,200 તમારી બેલેન્સ છે. સારું, તો પેમેન્ટ વાઉચર થઈ ગયું, કોન્ટ્રા વાઉચર થઈ ગયું, જર્નલ લખીને બતાવું. એકાઉન્ટિંગ વાઉચર અને એની અંદર જર્નલ એટલે F7. મિત્રો જર્નલ એટલે F7 એટલે એની અંદર દરેક પ્રકારના એકાઉન્ટ્સની નોટ તમે લખી શકો. સપોઝ કે તમે એની અંદર પરચેસની પણ નોટ લખી શકો, સેલ્સની પણ લખી શકો, બધી નોટ લખી શકો, પણ એક એક કરીને લખવી પડે, નો ડાઉટ. સપોઝ કે તમે કોઈ માલને પરચેસ કરો છો, પાર્ટીઓ તમારી પાસે એની જ છે, કુમાર ઇલેક્ટ્રોનિક્સ પાસેથી માલની પરચેસ કરો છો, તો અહીંયા નોટ શું થશે તમારી? ખરીદ ખાતે ઉધાર. તો પરચેસ એકાઉન્ટ આવશે તમારું, ખરીદ ખાતે ઉધાર. હવે જેવું તમે પરચેસ એકાઉન્ટ લેશો કે તરત જ તમે શું ખરીદો છો એ તમને બતાવવું પડશે. તો તમારે અહીંયા પરચેસ એકાઉન્ટ, તમે લેપટોપ ખરીદો છો, શું ખરીદો છો તો ફિલિપ્સ 32 ઇંચનું. હવે તમારી પાસે કેટલા આઈટમ છે? લિનોવોનું લેપટોપ 3 નંગ પડેલા છે, ફિલિપ્સ ટીવી 2 નંગ પડેલા, 5 નંગ પડેલા છે. આ બધું અહીંયા પણ બતાવશે. ડેલના લેપટોપ તમારી પાસે 2 નંગ પડેલા છે, તો તમે 2 બીજા ડેલના લેપટોપ ખરીદો છો
તમને રેટ પણ તમને જે જૂના રેટમાં ખરીદ્યું એ 45,000 રેટ પણ મળશે, પણ તમે અહીંયા 44,000 તમે ખરીદો છો એવું તમે બતાવી શકો. અને અહીંયા આગળ કોના પાસેથી લીધું, તો અહીંયા બાય એટલે અહીંયા 2 બતાવવું પડે. કોના પાસેથી લીધું, તો કુમાર ઇલેક્ટ્રોનિક્સ પાસેથી લીધું. કુમાર ઇલેક્ટ્રોનિક્સ પાસેથી લીધું. હવે બિલ પ્રમાણે એન્ટ્રી તમે ઓન એકાઉન્ટ, બિલ પ્રમાણેની એન્ટ્રી તમે આપો છો. ઓન એકાઉન્ટ 88,000 રૂપિયા ક્રેડિટ બતાવો છો. હવે જો તમે અહીંયા મિત્રો બરોબર ધ્યાન આપજો, જો તમે પરચેસ વાઉચર અને તમે એની એન્ટ્રી કરતા નથી તો તમારે અહીંયા CGST ની એન્ટ્રી પણ કરવી પડે. તો તમારું બિલ જે છે એ હજી પ્રોપર કહેવાય નહીં. અહીંયા ફરીથી GST ની એન્ટ્રી માટે અહીંયા 2 ની અંદર બાયમાં જવાનું, CGST પરચેસ એકાઉન્ટ, CGST. તો અહીંયા જો જર્નલની અંદર આ બધી એન્ટ્રીઓ થતી નથી, જર્નલની અંદર આ બધી એન્ટ્રીઓની ગણતરી થતી નથી. તો એ આ બધી એન્ટ્રીઓ જ્યારે ઓન એકાઉન્ટ પહેલા થતી હતી એટલે 12% અને SGST 88,000 રૂપિયા કેટલી એન્ટ્રી છે. એટલે જર્નલની અંદર તમારે એકાઉન્ટ ટુ એકાઉન્ટ જો તમારે કોઈ પૈસા ફેરવવાના હોય, એની એન્ટ્રી કરવાની હોય તો તમારે એ એન્ટ્રી તમારે જે છે તે કરવી જોઈએ. એ એન્ટ્રી તમારે કરવી જોઈએ. તો જોઈએ શું ઉદાહરણ લઈશું. દાખલા તરીકે તમે ફર્નિચર લાવ્યા, તો એ ફર્નિચર જે છે ન તો એન્ટ્રી પરચેસમાં થશે ન સેલ્સમાં થશે, કારણ કે એ કઈ તમે ફર્નિચર લે વેચનો ધંધો કરતા નથી. અને એટલા માટે તમે ફર્નિચર લાવ્યા છો તો ફર્નિચર ખાતે ઉધાર થશે. તમારા ફર્નિચર એકાઉન્ટ ખાતે સપોઝ કે તમે 25,000 તમારું 25,000 નું ફર્નિચર લાવ્યા છો, તો ફર્નિચર લાવ્યા તો 25,000 નું ફર્નિચર, એની અંદર તમારે CGST અને SGST ની એન્ટ્રી પણ કરવી પડશે, પણ એ પેલા બિલના પ્રમાણે કરી દેવી પડે. અને તમે એ ફર્નિચર જે છે તે બેંકમાંથી પેમેન્ટ કરેલું છે તો તમે અહીંયા બેંક એકાઉન્ટ અથવા તો કોની પાસેથી ફર્નિચર લીધેલું છે એની એન્ટ્રી કરી અને પછી તમે એની બેંક એકાઉન્ટની એન્ટ્રી કરી દો તો પણ તમારું કામ થઈ જાય. તો સપોઝ કે એકાઉન્ટ ઇન્ફોમાં જઈએ, નવું લેજર ક્રિએટ કરીએ અને વ્યક્તિનું નામ આપણે આપીએ સપોઝ કે એવર ગ્રીન ફર્નિચર સ્ટોર્સ. એવરગ્રીન ફર્નિચર સ્ટોર્સ. સપોઝ કે આ વ્યક્તિ જે છે એને આપણે પૈસા ચૂકવવાના છે એટલે સનરાય તમારો ક્રેડિટર થશે. જેને પૈસા ચૂકવવાના છો એ સનરાય ક્રેડિટર થશે. બિલ બાય બિલ, એને બિલ દર વખતે એની પાસેથી બિલ નથી લેતા, ઇન્વેન્ટરી ઇફેક્ટ થશે નહીં. એવરગ્રીન ફર્નિચરનું તમારે બધી ડિટેલ અહીંયા લખવી પડશે અને અહીંયા તમે એને યસ બનાવી દો એટલે તમારું એવરગ્રીન ફર્નિચરનું એકાઉન્ટ થઈ ગયું. હવે તમે એની પાસેથી તમે ફર્નિચર લઈ આવ્યા. સપોઝ કે તમે ફર્નિચર લઈ આવ્યા 25,000 રૂપિયા, 25,350 નું ફર્નિચર લીધું ને કોની પાસેથી લીધું તો એવરગ્રીન ફર્નિચર પાસેથી 25,350 રૂપિયાનું તમારું બિલ છે. તો ફર્નિચર એકાઉન્ટ જે છે એ 25,320 રૂપિયાથી તમે લીધું. ફર્નિચર એકાઉન્ટ તમારું ફર્નિચર. હવે એને જો તમારે જોવું હોય તો તમને બેલેન્સ શીટની અંદર તમને બતાવશે ફિક્સ્ડ એસેટ્સ અને ફર્નિચર એકાઉન્ટમાં તમે 45,000 રૂપિયા 78,000
22,500 નું તમારું હતું બેલેન્સ, 25,000 નું બેલેન્સ હતું અને 25,000 રૂપિયા 25,350 રૂપિયાનું ફર્નિચર તમે ખરીદ્યું, તો આ રીતે જર્નલ એન્ટ્રી થશે. એવા બધા જ રેકોર્ડના એડજસ્ટમેન્ટની, ખાતાઓના એડજસ્ટમેન્ટની એન્ટ્રી આ જર્નલ વાઉચર તરીકે તમે કરી શકશો. સારું, આગળ જઈએ. ક્રેડિટ નોટ અને ડેબિટ નોટની એન્ટ્રી. પણ અહીંયા તમે પરચેઝ રિટર્ન અને સેલ્સ રિટર્ન એવા બે એકાઉન્ટ તમે બનાવેલા છે. એકાઉન્ટિંગ વાઉચર્સ, ઇન્વેન્ટરી વાઉચર્સ, પરચેઝ રિટર્ન અને સેલ્સ રિટર્નની એન્ટ્રી તમારે કરવાની છે. પરચેઝ રિટર્ન અને સેલ્સ રિટર્નની, ક્રેડિટ નોટ અને ડેબિટ નોટની એન્ટ્રી તમારે કરવાની છે. તો અહીંયા જો અહીંયા એકાઉન્ટિંગ ફીચર તમે F11 કરશો એટલે તમને અહીંયા ઇન્વોઇસિંગની અંદર, બરોબર મિત્રો સમજજો, યુઝ ડેબિટ એન્ડ ક્રેડિટ નોટ્સ, યસ, આ તમારે સેટ કરવું પડે. રેકોર્ડ ક્રેડિટ નોટ્સ ઇન ઇન્વોઇસ મોડ અને એ જ રીતે રેકોર્ડ ડેબિટ નોટ ઇન ઇન્વોઇસ મોડ. અને હવે જે છે તે તમારું ક્રેડિટ નોટ અને ડેબિટ નોટ જે છે એ અહીંયા તમને ચાલુ થયેલું દેખાશે. અહીંયા ઇન્વેન્ટરી ઇન્ફોની અંદર તો અહીંયા તમે જુઓ ક્રેડિટ નોટ અને ડેબિટ નોટ તમારું વાઉચર તમને ચાલુ થયેલું દેખાય છે. ક્રેડિટ નોટ જે છે એ તમારા ઇન્વોઇસ ઉપર, એટલે કે ક્રેડિટ, ફરીથી વિચારજો મિત્રો, ક્રેડિટ નોટ એટલે અહીંયા મેં તમને થોડીક વાર પહેલા બતાવ્યું હતું, ફરીથી એક વખત જોઈ લઈએ. કોન્ટ્રા વાઉચર્સ, credit note voucher, records credit note entry, sales return or customer overcharging. સેલ્સ રિટર્ન તમે એન્ટ્રી કરે, તમે કોઈને વેચાણ કર્યું હોય એ તમારી પાસે પરત આવે છે. તમે જે સેલ્સ રિટર્ન કર્યું હોય એના માટે તમારે પરત આવે છે, તો તમારે એટલે એ બિલની એ તમારે બિલનો નંબર જોવો પડે. તમારે બિલનો નંબર, તમારે ઇન્વોઇસિંગનો નંબર સપોઝ કે
15/58 અને 2 એપ્રિલનું બિલ હતું એની અંદર તમે સેલ્સ વેચાણ કોને કર્યું હતું? તો કૃણાલ ઇલેક્ટ્રોનિક્સને વેચાણ કર્યું હતું. એણે તમારો માલ જે છે તે પરત કર્યો છે. માલ જે છે તે પરત કર્યો છે કેટલા રૂપિયાથી? સપોઝ કે એક વખત જરા કૃણાલ ઇલેક્ટ્રોનિક્સનું ખાતું આપણે ડેમો પરથી જાતે બનાવીએ છીએ એટલે આપણે જોવું પડશે. સેલ્સ વાઉચર જોઈ લઈએ, ડિસ્પ્લેની અંદર જઈએ અને એકાઉન્ટ બુક્સ, સેલ્સ રજિસ્ટર જોઈએ તો કૃણાલ ઇલેક્ટ્રોનિક્સ પાસેથી આપણે શું શું લીધું હતું? ઓકે, આપણે સોનીના 2000 વોટના જે 2 નંગ હતા એમાંથી 1 નંગ આપણે પરત કરાવીએ છીએ. ફાઇન. તો ફરી એક વખત ક્રેડિટ નોટ તરીકે જઈશું આપણે. અહીંયા એકાઉન્ટિંગ વાઉચર, ક્રેડિટ નોટ એટલે ક્રેડિટ નોટ. એકાઉન્ટિંગ વાઉચરમાં ઓરિજિનલ ઇનવોઇસનો નંબર ને બધું તમારે લખવું પડે. પાર્ટીનું નામ જે છે તે કૃણાલ ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ છે એની પાસેથી. અને સેલ્સ લેજર, તો તમારું સેલ્સ રિટર્ન થાય છે, આઇટમનું નામ છે સોની, તમે એની પાસેથી 2000 વોટ જે છે તે એક ક્વોન્ટિટીમાં 36 રૂપિયાની વસ્તુ હતી. SGST 90 રૂપિયા હતો, CGST પણ તમારો એનો આ વસ્તુનો 90 રૂપિયા હતો. અને પ્રોવાઈડ જીએસટી ડિટેલ. શા માટે એણે તમને વસ્તુ રિટર્ન કરી છે? અધર રિટર્ન કરી છે. ડેબિટ નોટ, બાયર્સ ડેબિટ નોટનો નંબર તમે લખી શકો. 3780, 36 રૂપિયાની વસ્તુ હતી અને એના પર 3780 રૂપિયા તમારું રિટર્ન થયું. કુમાર ઇલેક્ટ્રોનિક્સે તમને રિટર્ન કર્યું છે. એટલે હવે કુમાર ઇલેક્ટ્રોનિક્સના ખાતામાં તમે સેલ્સ રિટર્ન કર્યું છે એટલે તમને પૈસા લેવાના છે એમ બતાવશે. જોઈએ બેલેન્સ શીટની અંદર અથવા તો જેને કહેવાય ડિસ્પ્લે, અને ડિસ્પ્લેની અંદર એકાઉન્ટ બુક્સ, લેજર, કોનું? કૃણાલ ઇલેક્ટ્રોનિક્સનું ખાતું. 76,000 રૂપિયાનું પેમેન્ટ પણ તમે કરી દીધું હતું. સોરી, આ તો કુમાર ઇલેક્ટ્રોનિક્સ આવી ગયું. કૃણાલ ઇલેક્ટ્રોનિક્સ 1,63,200 રૂપિયાનો માલ વેચ્યો હતો તમે એને, પણ એને તમને રિટર્ન કર્યો એટલે અત્યારે 3,780 રૂપિયા હવે તમારે એને પરત આપવા પડશે. એટલે એને ક્રેડિટ તમારું પરત આપવા પડશે. એટલે તમને ક્રેડિટ એટલે સનરાઈટ ક્રેડિટર્સની અંદર બતાવતું હશે 3,700. બેલેન્સ શીટની અંદર તમે જુઓ તો એ તમને સનરાઈટ ક્રેડિટર્સ તરીકે અત્યારે કુમાર ઇલેક્ટ્રોનિક્સ જે છે ₹3,780 વેચાણ તમે એને કર્યું, વેચાણ પરત કર્યું તમે એને, એટલે તમારે એની પાસેથી 3,780 રૂપિયા લેવા પડશે. એ રીતે ડેબિટ નોટ, પરચેસ રિટર્ન ઉપર ડેબિટ નોટ જશે. તમે આ જે માલ આપે, જે પરચેસ કર્યો તો એ સપોઝ કે ડિસ્પ્લેમાં જઈને તમે જુઓ કોની પાસેથી પરચેસ કર્યો તો, એની અહીંયા એન્ટ્રી નથી કરેલી. તો
તમે કોઈ માલ જે છે સપોઝ કે પરચેસ રિટર્ન તરીકે સોની એલઈડી ટીવી 2 લીધા હતા, એ એક ટીવી પાછું આપી દો છો. જોઈએ કેવી રીતે થાય તે. ફરી એક વખત એકાઉન્ટ બુક્સ અને એની અંદર એકાઉન્ટિંગ વાઉચર્સ અને એની અંદર ડેબિટ નોટ જે છે એ પાર્ટીનું નામ તો કુમાર ઇલેક્ટ્રોનિક્સ ને એ તમારી પાર્ટી છે. પરચેસ રિટર્ન બતાવો છો તમે. શું હતું? 2 વસ્તુ 29 ઇંચ એલઈડી ટીવી લીધા હતા એની પાસેથી, એક પાછું આપી દીધું. ના, આ વસ્તુ નથી. યસ, આ સોની 21 ઇંચ એલઈડી ટીવી હતું, એક નંગ આપણે એને પરત કરીએ છીએ 15,500. એના ઉપર સી જીએસટી 930, એસજીએસટી 930, એમ તમારે 17,360 ની વસ્તુ તમે રિટર્ન કરો છો. તો કુમાર ઇલેક્ટ્રોનિક્સના ખાતાની અંદર એટલી બાકી ફરી પાછી ઓછી બતાવતું હશે. ફરીથી ડિસ્પ્લેમાં જવાનું, બેલેન્સ શીટ અને અહીંયા આગળ તમે કુમાર ઇલેક્ટ્રોનિક્સના ખાતામાં તમે જોશો તો તમે પરચેસ કર્યું, પૈસા ચૂકવી દીધા, 17,360 નો માલ રિટર્ન કર્યો, એટલે તમારે એની પાસે 17,360 રૂપિયા હવે લેવાના રહેશે. એટલે તમને ડેબિટમાં બતાવે છે 17,360 રૂપિયા. બરાબર? તો આ થયું તમારું ક્રેડિટ નોટ અને તમારી ક્રેડિટ નોટ અને ડેબિટ નોટ. કોન્ટ્રા વાઉચર મેં બતાવ્યું. રિવર્સિંગ જર્નલ ની વાત કરીએ મિત્રો, તો રિવર્સિંગ જર્નલ ની અંદર શું થાય છે? Reversing journals are special journals that are automatically reversed after the date of the journal. They exist only for the day and are effective on the date of reversing journal. This voucher type is available only if feature of reversing journal voucher is set. Yes, F11 features ની અંદર accounting voucher features માં આ જો સેટ કરેલું હોય તો જ તમારું આ કામ રિવર્સિંગ જર્નલનું કામ થશે. એટલે હવે શું થશે મિત્રો? આ 17,360 જે છે એ તમે વસ્તુ પરચેસ કરી હતી. કોની પાસેથી વસ્તુ પરચેસ કરી હતી? કોની પાસેથી? કુમાર ઇલેક્ટ્રોનિક્સ પાસેથી વસ્તુ પરચેસ કરી હતી. આ વસ્તુ કોની પાસેથી પરચેસ કરી હતી? આ બિલની અંદર તમે વસ્તુ પરચેસ કરી હતી 76,320 રૂપિયા. પણ હવે એને પરચેસ રિટર્ન કર્યું, એ 76,720 રૂપિયા તમે ચૂકવી પણ દીધા હતા. તમે એની પાસેથી પૈસા ચૂકવી પણ દીધા હતા, પણ તમે પરચેસ રિટર્ન કર્યું, એટલે હવે તમને કુમાર ઇલેક્ટ્રોનિક્સ 17,360 રૂપિયા પરત કરશે. તો એને તમારે જર્નલની અંદર તમારે લખવા જોઈએ. અને કુમાર ઇલેક્ટ્રોનિક્સ 17,000 રૂપિયા તમને રિટર્ન કરશે. તો તમારું રિસિપ્ટ વાઉચર F6 કોની પાસેથી મળે છે? પૈસા બેંકનો ચેક મળે છે. કોની પાસેથી મળે છે? તો કુમાર ઇલેક્ટ્રોનિક્સ પાસેથી મળે છે. કેટલા રૂપિયા? 17,320 રૂપિયા તમને મળે છે. 17,320 17,360 ની એન્ટ્રી છે. 17,360 રૂપિયા તમને પ્રાપ્ત થાય છે. 360 રૂપિયા પ્રાપ્ત થાય છે. અને કારણ કે એન્ટ્રી પૂરી નથી, ઉપર આપણે 17,320 લખેલા છે એટલા માટે, એટલે અહીંયા તમારે એને ફરીથી બદલવું પડશે. 17,360 રૂપિયા 360 રૂપિયા એન્ટ્રી પૂરી થઈ જશે. 17,360 રૂપિયાનો ચેક તમને આપે છે. રિવર્સિંગ એટલે પૈસા તમારા પાછા આવી ગયા. બરોબર છે? તો આ રીતે તમારે પેમેન્ટ વાઉચર, રિસિપ્ટ વાઉચર અને જે પરચેસ રિટર્ન કર્યું હતું એના માટે તમને પૈસા પાછા મળી ગયા. આ બધી એન્ટ્રી મેં તમને આ વાઉચર્સ દ્વારા બતાવી.
રિવર્સિંગ જર્નલની વાત કરીએ, F11 ની અંદર તમારે જવું પડશે અને અહીંયા રિવર્સિંગ જર્નલ જે છે એને યસ આપવું પડશે. બેન્કિંગ ફીચર, અધર ફીચર્સ, યસ હિયર બજેટ એન્ડ સિનેરિયો મેનેજમેન્ટની અંદર યુઝ રિવર્સિંગ જર્નલ એન્ડ ઓપ્શનલ વાઉચર્સ. તો અહીંયા રિવર્સિંગ જર્નલને તમારે આપવું પડે. અહીંયા યસ. એકાદ દિવસ માટે તમારે એને જોવું છે કે તમારે કેવા પ્રકારની તમારી જેને કહેવાય કે બિઝનેસ સિનેરિયો કેવો રહેશે એના માટેની એન્ટ્રી તમે આની અંદર કરી શકો. રિવર્સિંગ જર્નલ જે આપણે સેલ્સ રિટર્ન કર્યું હતું પાછું કરી દઈએ છીએ. પચીસો ઉપર 2.5% લેખે તમારે ગણવું પડે. 5%, 2500 5%, 125 રૂપિયા થાય. એક વખત જોઈ લઈએ રિવર્સિંગ એન્ટ્રીમાં શું કર્યું આપણે, પછી એના માટે રિવર્સિંગ એન્ટ્રી લખીએ. ડિસ્પ્લેની અંદર જઈએ, એકાઉન્ટ બુક્સ, લેજર, સેલ્સ રિટર્નની એન્ટ્રી જોઈએ. સેલ્સ રિટર્ન 3600 રૂપિયા. યસ. સોની કૃણાલ ઇલેક્ટ્રોનિક્સની 3600 રૂપિયાની 3780 રૂપિયા પરત પણ આવી ગયા. એટલે પરચેસ રિટર્નની એન્ટ્રી જોઈએ આપણે. પરચેસ રિટર્ન, હા, 15500 વાળી આ એન્ટ્રી જે છે એને રિવર્સિંગ જર્નલ કેવી રીતે લખાય એ તમને બતાવું. કુમાર ઇલેક્ટ્રોનિક્સની 17360 ની એન્ટ્રી છે. 15570. હા, તો ફરી પાછી એકાઉન્ટ લેજર્સ, એકાઉન્ટિંગ વાઉચર્સ અને એમાં રિવર્સિંગ જર્નલ, એમાં તમારે બાય પરચેસ રિટર્ન લેવું પડશે. સોની એલઈડી ટીવી 1.15,500 બાય CGST તો 50 બાય SGST તો 50 તો કુમાર ઇલેક્ટ્રોનિક્સ 17,000 રૂપિયા. રિવર્સિંગ જર્નલ. તો મિત્રો આ રીતે કયા કયા વાઉચરની અંદર કયા કયા પ્રકારની એન્ટ્રી થાય મેં તમારી સાથે શેર કરીને તમને બતાવ્યું અને એને કેવી રીતે તમે લખી શકો એના માટેની વાત પણ તમને કરી. પેમેન્ટ વાઉચરની અંદર જુદા જુદા પ્રકારના પેમેન્ટ થતા હોય. દાખલા તરીકે તમે કોઈને ઓક્ટ્રોય ચૂકવો છો,
તમે કોઈને જેને કહેવાય કે ઇન્સ્યોરન્સનું બિલ આપો છો, તમે કોઈ ટેલિફોનનું બિલ ચૂકવો છો, તમારો પગાર ચૂકવો છો, તો આ બધા જ એન્ટ્રી પેમેન્ટ વાઉચરની અંદર થશે. એ રીતે રિસિપ્ટ વાઉચરની અંદર તમે કોઈની પાસેથી પૈસા પ્રાપ્ત કરો છો એના માટે તમામ એન્ટ્રી થશે. જર્નલની અંદર તમારા ખાતા એકાઉન્ટ્સ ટુ એકાઉન્ટ્સ તમે પૈસા અથવા તો બેલેન્સને તમારે સેટલ કરવા માટે તમે એન્ટ્રી તમે એની અંદર બતાવી શકો છો. તો મિત્રો આ રીતે મેં તમને બધા જુદા જુદા વાઉચર્સની અંદરથી જુદી જુદી એન્ટ્રી કેવી રીતે થાય એના માટેની વાત મિત્રો કરી. હવે આગળના લેક્ચર્સની અંદર રિપોર્ટિંગનું કામ આપણે ચાલુ કરીશું. કેવી રીતે રિપોર્ટ્સ લખી શકાય છે એની વાત હું તમને બધાને આગળના લેક્ચરની અંદર કરીશ. વધુ આગળના લેક્ચરમાં આપણે જોઈશું.